લીંબડી તાલુકાના પરનારા ગામે ઊંઘતા વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ગામે એક જ સમાજના કુટુંબિક મામલે આ બનાવ બન્યો હતો। ત્યારે ઊંઘમાં સૂતેલા જયરામભાઈ વેલાભાઈ, ગભુભાઈ વેલાભાઈ, રાધાબેન વશરામભાઈ, ઉમેશભાઈ જયરામભાઈ અને નીરુબેન જયરામભાઈ ઉપર કુંડળીવાળી લાકડી દ્વારા ઉંમર અને ઊંઘમાં હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે 108 દ્વારા તત્કાલ સવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। ત્યારે મારામારી જૂની અંગત અદાલતને લઈને બની હોય એવું હાલ જાણવા મળ્યું છે। ઘરે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધવા પામી હતી। ત્યારે આ ઝઘડામાં 2 લોકો ગમે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા અને માથાના ભાગે વધુ બીજા હોવાના કારણે વધુ સરળ માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।